Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉપલેટામાં શાનદાર ઉજવણી કરાઈ. ઉપલેટા જિલ્લાના વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને અર્પણ કરાયો. સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું. દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા. વિવિધ વિભાગોના 13 ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. 75માં પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર, ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને કલેક્ટર પ્રભવ જોશી, એસપી જયપાલસિંહ રાઠૌર સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપલેટા ખાતે પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી. સ્વાતંત્ર્યવીરોને સ્મરણાંજલિ આપીને પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. નવા સ્વતંત્ર ભારતના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પરિણામલક્ષી અભિગમથી વિકાસના નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મેરી મિટ્ટી મેરા દેશ, સેવા સેતુ, સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમો થકી ઠેર ઠેર લોકસેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે. મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના વિકાસ કામો વિશે રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે એઇમ્સ હોસ્પિટલ, હીરાસર પાસેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અનેક ફ્લાયઓવર બ્રિજ, આધુનિક બસપોર્ટ સહિતની અનેક માળખાકીય સુવિધાઓ વિકસી છે. ઇમિટેશન અને ઓટોમોબાઈલ ઉદ્યોગ, હેરિટેજ ઇમારતોથી ગૌરવવંતા રાજકોટ જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનાવાશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડર ડીકે પટેલની આગેવાની હેઠળ કુલ 7 પ્લાટૂનોએ માર્ચપાસ્ટ કરી હતી અને મંત્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં 2 પુરુષ પ્લાટૂન, 1 મહિલા પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, જીઆરડી, એસપીસી, બેન્ડ પ્લાટૂને ભાગ લીધો હતો. ચૂંટણી આયોગ દ્વારા મતદાતા જાગૃતિ અને ઈવીએમ નિદર્શન વગેરે થીમ આધારિત કુલ 13 આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીના પરિજન જશુમતીબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વિકાસ કાર્યો માટે ₹25 લાખ ઉપલેટા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થાનિક શાળાના કુલ 116 જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ, સેલ્ફ ડિફેન્સની કૃતિ રજૂ કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે 50 જેટલા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રોબેશનરી આઈપીએસ આયુષ જૈન, ઉપલેટા પ્રાંત અધિકારી જૈન લિખિયા, મામલતદાર ધનાણી, તાલુકા વિકાસ અધિકારી એચ.એમ. ભાસ્કર સહિતના
અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.